તો સૌથી દિગ્ગજ પરિણામો આજના દિવસે આવવાના છે તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો અનુમાનો પર એક વખત નજર કરી લઈએ. બહુ જ સરસ નંબર્સ તમને આવતા જોવા મળી શકે છે. તેમના નફામાં વાર્ષિક 105% વધારો તમને અને ત્રિમાસિક 56% વધારો જોવા મળે તેવી શક્યતા છે. અનુમાન 25,355થી 27,900 કરોડ આસપાસના જોવા મળી રહ્યા છે નફા માટેના. એવી જ રીતે આવક તમે જોશો તો 68% વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે 13.9% વધે તેવું અનુમાન છે. અહીંયા 2.43 લાખ કરોડનું અનુમાન આપણે લગાવી રહ્યા છીએ. એવિટા તમે જોશો 42,000થી 45,000 કરોડ રૂપિયા આસપાસના રહે તેવી શક્યતા આપણે અનુમાનોના હિસાબથી લગાવી રહ્યા છીએ. મેઇન તો જે એબિટા ગ્રોથ તમને જોવા મળવાનો છે, O2C સેગમેન્ટની અંદર ભરપૂર ગ્રોથ તમને જોવા મળશે. ઓલમોસ્ટ 123% આસપાસ તમને અહીંયાથી ખાસ ગ્રોથ રહેતો જોવા મળે એવિટાનો, તેની પૂરી શક્યતા છે. રિલાયન્સ જીઓનો ગ્રોથ સામે તમને 27% આસપાસ રહેતો જોવા મળશે અને રિલાયન્સ રિટેલનો ગ્રોથ પણ બહુ જ સરસ 127% આસપાસ રહેતો જોવા મળે એવી પૂરી શક્યતાઓ અહીંયાથી જોવા મળી રહી છે. અનુમાનોમાં વધુ મહત્વપૂર્ણ વાત ઓઇલ ટુ કેમિકલની જે આપણે વાત કરી, રેવન્યુ, પ્રોફિટ્સ બધી જ રીતે સ્ટ્રોંગ ગ્રોથ તમને બતાવતો જોવા મળશે અને આ બિઝનેસ આઉટ પરફોર્મ કરે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ સબસ્ટેન્શિયલ રાઇઝ તમને માર્જિન જે આપણે જાણીએ છીએ GRMsમાં આ વખતે બહુ સરસ તમને નંબર્સ આવતા જોવા મળેલા હતા. તો આવી પરિસ્થિતિમાં રિફાઇનિંગ પ્રોડક્ટ્સના બધાના માર્જિન્સ જેમ કે ડીઝલ જુઓ, જેટ ફ્યુલ જુઓ, બધાના આ ત્રિમાસિકમાં બહુ સારા નંબર્સ આવતા જોવા મળી શકે તેમ છે. સપ્લાય ક્રંચ જે યુરોપિયન US માર્કેટ્સમાં છે એની પૂરી અસર તમને અહીંયા આવતી જોવા મળશે. સિંગાપોર GRMs આપણે જાણીએ છીએ ઉચ્ચતમ સ્તરો પર હતા, તેની અસર આવશે. જે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સ રિલાયન્સના છે તે $22 પર બેરલ આસપાસ રહે જૂન ત્રિમાસિક સુધીમાં તેવું અનુમાન આપણે લગાવી રહ્યા છીએ. અને ATF જેવા પ્રોડક્ટ્સના $36 પર બેરલ આસપાસના તમને માર્જિન્સ જોવા મળે. ડીઝલના એવરેજ $42 આસપાસ અને પેટ્રોલના એવરેજ $31 પર બેરલ આસપાસ માર્જિન્સ રહેતા જોવા મળે તેવું અનુમાન છે. આપણે રિટેલની વાત કરી લઈએ તો જે જીઓમાં પર્ટિક્યુલર રિટેલ સેગમેન્ટ છે તેમાં લગભગ 40થી 45 લાખ આસપાસના સબસ્ક્રાઇબર્સ એડિશન છે. આરપુ તમે એક્સપેક્ટ કરી શકો છો 173થી 175 વચ્ચે, જે 3થી 5% આસપાસ વધી શકે છે. પહેલાં આપણે 168 જોયું હતું, તો આરપુ આ રીતે તમને વધતા જોવા મળશે. એબિટા માર્જિન્સ તમને પર્ટિક્યુલરલી 51% આસપાસ વધતા જોવા મળી શકે છે અને તેમનો નફો વધીને લગભગ 4500 કરોડ આસપાસ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. રિટેલનો પ્રોફિટનું અનુમાન આપણે જોઈએ. રિલાયન્સ રિટેલનું પ્રોફિટનું અનુમાન 4,100થી 4,500 કરોડ આસપાસ રહેતું જોવા મળી શકે છે. તો બંને બિઝનેસ પ્રોફિટેબલ અને O2Cની તો આપણે વાત કરી કે જેમાં GRMs બહુ સરસ રીતે આવતા તમને જોવા મળી શકે છે. તો આ સિવાય આજે એક ખબર પણ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને. તેમણે જે રિલાયન્સ બ્રાન્ડ્સ છે તેમણે વધુ એક નવી બ્રાન્ડ છે મેસન વાલેન્ટિનો, જે ઇટાલિયન બ્રાન્ડ છે, તેમની સાથે તેમણે કરાર કર્યા છે અને અહીંયા એક બુટિક પહેલાં દિલ્હી અને ત્યારબાદ મુંબઈમાં ખોલવામાં આવનાર છે. આ જે મેસન વાલેન્ટિનો છે એમની સાથે ડિસ્ટ્રીબ્યુશન માટે પર્ટિક્યુલરલી આ કરાર કરવામાં આવ્યા છે અને ઇટાલીની બ્રાન્ડેડ કંપની છે. તો તમને આ એક ખબર પણ છે આજના દિવસે કે જેનું પણ રિએક્શન આપતું જોવા મળશે. તો આ મેજર અપડેટ આજના દિવસ માટે. નેક્સ્ટ કોફોર્જ, એના પહેલા ત્રિમાસિકના નંબર પર તમે નજર કરી લો, જેના આજના દિવસે રિએક્શન આવતા જોવા મળશે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ પર્ટિક્યુલરલી 4.7% રહ્યો છે, અનુમાનથી ઉપર છે. અપડેટ તમને આપી દઈએ. ડોલર રેવન્યુ ગ્રોથ 2.7% જોવા મળ્યો છે, અગેઇન તે અનુમાનથી ઉપર છે. તેમણે એબિટા માર્જિનનું ગાઈડન્સ 18.5%થી 19%ની વચ્ચે મેન્ટેન રાખ્યું છે. તેમની આવક 5% વધીને 1829 કરોડ થઈ છે. નફો 27.9% ઘટીને 149 કરોડ થયો છે. તેમના એબિટા તમે જોશો કે જે 11.2%થી ઘટીને 225.6 કરોડ થયા છે. એબિટની વાત કરી રહ્યા છીએ આપણે. ડોલર રેવન્યુ 2.7% વધી છે, $238.7 મિલિયન અને એબિટ માર્જિન્સ તેમના 14.6%થી ઘટીને 12.3% તમને થતા જોવા મળી રહ્યા છે. તો જેમ આપણે IT ઇન્ડસ્ટ્રીમાં જોયું છે તેમ નફો ઘટ્યો, માર્જિન્સ ઘટ્યા, પણ સામે બે વાત બહુ સારી છે. એક તો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ અનુમાનથી સારો છે અને ડોલર રેવન્યુ ગ્રોથ પણ અનુમાનથી સારો રહ્યો છે. આ બે વાત પોઝિટિવ છે, ધ્યાન રાખીએ. નેક્સ્ટ SRF, સારા નંબર્સ તમને જોવા મળશે. અહીંયા ખાસ પર્ટિક્યુલરલી આવક 44% વધીને 3,894 કરોડ થઈ છે. ઇન લાઇન છે એસ્ટિમેટ્સની સાથે નંબર્સ તમને અનુમાનની સાથે જોવા મળશે. એબિટા 48% વધીને 994 કરોડ થયા છે. ઓપરેટિંગ માર્જિન્સ 25.5% છે, 24.3%થી વધીને, અને જો તમે અનુમાન જુઓ તો અનુમાનથી ઓછા રહ્યા છે અહીંયા માર્જિન્સ. અને નફો તેમનો 54% પર જોવા મળી રહ્યો છે, જે 395 કરોડથી વધીને થયો છે 608 કરોડ. તો આ એક વાત છે કે જેને ખાસ ધ્યાનમાં રાખો. ફ્લોરોકેમિકલ્સનો બિઝનેસ છે પર્ટિક્યુલરલી કે જે બહુ જ સરસ રીતે પરફોર્મ કરી રહ્યો છે, એની અસર તમને અહીંયા SRFમાં આવતી જોવા મળી રહી છે.
બ્રોકરેજ રિપોર્ટ તમને SRF પર આવતો જોવા મળી રહ્યો છે મોર્ગન સ્ટેનલી તરફથી. તેમણે ઓવરવેટનું રેટિંગ આપ્યું છે ₹2,757 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમણે કહ્યું કે કોર પ્રોફિટ જે છે તે 10% આસપાસ અનુમાનથી ઉપર રહ્યો છે. સ્ટ્રીટ એસ્ટિમેટ્સ હતા તેની સામે પર્ટિક્યુલરલી ફ્લોરોકેમિકલ્સના બિઝનેસને કારણે તેને અસર આવી છે. તેમણે કહ્યું કે જે કેમિકલ્સની માંગ છે પર્ટિક્યુલરલી તે હજુ પણ અપબીટ બતાવી રહી છે. આઉટલુક પોઝિટિવ છે. તેઓ કહી રહ્યા છે કે જે પેકેજિંગની વાત કરીએ બહુ જ સ્ટ્રોંગ હોવા છતાં પણ એબિટ ગ્રોથના હિસાબથી સ્ટ્રોંગ હોવા છતાં પણ કંપનીએ અહીંયાથી ડિમાન્ડમાં વીકનેસ જોઈ છે અને ટેક્સટાઇલ્સ ડોમેસ્ટિક ડિમાન્ડ બધાની વાત કરીએ જે થોડી લગીશ રહેતી અહીંયાથી જોવા મળી છે એટલે અસર આવી રહી છે. અહીંયા ઓવરવેટનું રેટિંગ તમને જોવા મળી રહ્યું છે અને 2,757ના લક્ષ્ય. નેક્સ્ટ RBL બેંક પર તમારે નજર હોવી જોઈએ. નફો તમને 201 કરોડ રૂપિયા પર આવ્યો છે. ખોટની સામે નફામાં આવી છે. ખોટ હતી 459 કરોડની એટલે કે મેજર પરિવર્તન RBL બેંક માટે અને એનું રિએક્શન ઓલરેડી પહેલાં આવી ચૂક્યું છે. NIIs વ્યાજથી આવક 969 કરોડથી વધીને 1,027 કરોડ થઈ છે. ગ્રોસ NPA 4.40%થી ઘટી અને 4.08% થયા છે અને નેટ NPA 1.34%થી ઘટી 1.16% આસપાસ. ત્રિમાસિક ધોરણે બંને NPAના રેશિયોઝની અંદર તમને ઘટાડો આવતો જોવા મળશે. કેશના લેવલ્સ જોઈ લો 2728 કરોડથી ઘટી 2536 કરોડ ગ્રોસ NPA થયા છે અને નેટ NPA 806 કરોડથી ઘટી 697 કરોડ થયા છે અગેન ત્રિમાસિક ધોરણે. એટલે ઓવરઓલ બધા બાજુથી પરફોર્મન્સ સારું છે. લોઅર બેઝનો પણ ફાયદો છે. ખોટથી નફામાં આવી છે કંપની અને બાકી આપણે જાણીએ છીએ આ ત્રિમાસિક તેમના માટે સારું રહ્યું હતું. બ્રોકરેજ રિપોર્ટ અંડર પરફોર્મનું રેટિંગ ક્રેડિટ સ્વિસ તરફથી તમને RBL બેંક માટે લક્ષ્ય કટ કર્યા છે 95થી સીધા 86 પર ઓલમોસ્ટ ₹9 પ્રતિ શેર તમને લક્ષ્ય કટ કરવામાં આવ્યા છે. એસેટ ક્વોલિટીની વાત છે તેમાં સુધારો જરૂરથી છે. જે પ્રોફિટેબિલિટી હોવી જોઈએ ઓપરેટિંગ પ્રોફિટેબિલિટી તે વીક થઈ છે. પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા નંબર્સ આવ્યા જસ્ટ બીકોઝ ટ્રેઝરી ગેઇન્સ થયા છે અને ક્રેડિટ કોસ્ટ ઘટી છે. બાકી અહીંયાથી ઓપરેટિંગ પરફોર્મન્સ જોઈએ તો તે થોડું મ્યુટેડ છે અને લોન્સ જે છે તે ફ્લેટ રહી છે. ત્રિમાસિક ધોરણે નિમ્સ 15 બેસિસ પોઈન્ટ આસપાસ ઘટતા તમને જોવા મળ્યા છે. મેનેજમેન્ટ અહીંયાથી એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે નિયર ટર્મ માટે થોડા કેપિટલ રેઝ કરે અને તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે કે અહીંયા મિડ ટીનમાં ગ્રોથ તમને આવતો જોવા મળી શકે છે. તો આ એક વાત કે જેને ધ્યાનમાં રાખો. નેક્સ્ટ અંતિમ રિપોર્ટ આજના દિવસે અંતિમ નંબર જોવાના છે તે છે ઇન્ડિયા માર્ટના. તેમની આવક 23.7% વધી અને 224 કરોડ થઈ છે અને 23%નો જમ્પ જે છે તે પેઇંગ સબસ્ક્રાઇબર્સમાં આવ્યો છે પ્લસ 10.5 કરોડનું જે અકાઉન્ટિંગ સોફ્ટવેરની રેવન્યુ છે એના કારણે થઈને તેમને ફાયદો થયો છે એટલે આવક તેમની સારી વધી છે. એબિટા જુઓ 88.6 કરોડથી ઘટી અને 64.2 કરોડ આવ્યા છે અને આ જ કારણે માર્જિન લગભગ અડધા થઈ ગયા છે. 48.8%થી ઘટીને 28.6%. એમાં પણ જે એમ્પ્લોયી કોસ્ટ તેમની પર્ટિક્યુલરલી 67% આસપાસ વધી છે એના કારણે થઈને માર્જિન પર સીધી અસર આવી છે તેમની. નફો તમે જુઓ 46.9% ઘટ્યો છે. 87.9 કરોડથી ઘટીને 46.7 કરોડનો નફો થયો છે. કંપનીએ અહીંયાથી જે કંઈ પણ ટ્રાફિક રજીસ્ટર કર્યો છે તે છે $257 મિલિયન આસપાસનો અને આવી પરિસ્થિતિમાં સપ્લાયર સ્ટોર ફ્રન્ટ્સ જે છે 10% આસપાસ વધ્યા છે. 7.2 મિલિયનથી વધ્યા છે અહીંયા એટલે 10%નો વધારો તમને વાર્ષિક જોવા મળશે. પેઇંગ સબસ્ક્રાઇબર્સ આપણે વાત કરી તેમ 1,79,000 જોવા મળશે તમને. 10,000 અહીંયા વધ્યા છે એટલે ત્રિમાસિક ધોરણે અહીંયા પણ સુધારો આવતો જોવા મળી રહ્યો છે. પણ નફો માર્જિન એબિટા બધામાં એક અસર આવી છે. થયું નહીં તો હજુ પણ ખરાબ નંબર કદાચ આવી શક્યા હોત. તો ઇન્ડિયા માર્ટ માટે થઈને આ એક અસર થોડી નેગેટિવ આજના દિવસે રહેતી જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર્સ મારા તરફથી.